જિલ્લાના વેરાવળમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ સામે ટિકિટ વહેંચણીને લઈને વિરોધ જોવા મળ્યો. ટિકિટ ફાળવણીને લઈને અનેક વોર્ડમાં અસંતોષ અને વિરોધ વકર્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં ભાજપ દ્વારા ઉમેદવારી નોંધાવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચ્યો છે. પૂર્વ નગરસેવક હંસાબેન પાબારીની ટિકિટ કાપીને અન્ય વ્યક્તિને ટિકિટ આપવાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વોર્ડ નંબર 9ના સ્થાનિકોએ આ નિર્ણયને વિશ્વાસઘાત ગણાવ્યો છે અને ભાજપ વિરુદ્ધ ખુલ્લેઆમ વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમારા વિસ્તારની વ્યક્તિ અને પૂર્વ નગરસેવક હંસાબેન પાબારી સાથે ભાજપે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે વોર્ડના વિકાસ માટે સતત કામ કર્યું, તેમ છતાં તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે અને સ્થાનિકોએ ભાજપ વિરુદ્ધ નારા પણ લગાવ્યા અને જો હંસાબેન પાબારીને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. આ એરિયામાં યોગ્ય ઉમેદવાર જરૂરી હતા, અમને યોગ્ય ઉમેદવાર મળ્યા નથી એટલે અમે એનાથી વિરોધ છે. બરાબર, એટલે અમને યોગ્ય ઉમેદવાર મળે. હવે અમારી પાસે એક ઓપ્શન રહ્યું નથી કે તમે જે ઉમેદવાર ચૂંટ્યા એમાંથી જ અમારે વોટિંગ દેવું પડશે, પણ અમારે ઈ યોગ્ય નથી, અમે એમને કરશું નહીં ઉમેદવારી. અમે ભાજપને અત્યારે નહીં આપીએ. ભાજપ ઉપર અમારો વિરોધ છે. આ બેન હંસાબેન અમારું બધું કામ સારું કરતા, કાળી રાતે અમારા રાતે રોડ કરાવી દીધા છે, વિધવા પેન્શન અમારું તરત કરાવી દીધું છે, આધાર કાર્ડ કોઈ કામ અમારા અડકતા નથી. અમારે હંસાબેન જ જોઈએ છીએ. અમારા બધા કામ એને રાતે ઉભા રહીને સાથે કરાવ્યા છે. અમારા વિસ્તારની અંદર જે કાઉન્સિલર છે હંસાબેન પાબારી, એમને વર્ષોથી અમને ઓળખીએ છીએ, સારા એમની કામગીરી છે, સેવાભાવી છે. એક ફોન કરીએ અને અમારા વિસ્તારનું કાર્ય એવું સંતોષકારક છે અને કર્યું છે કે જેથી એની કામ આજે બોલે છે. પણ આજે તમને ખ્યાલ આવ્યો કે હંસાબેનને ટિકિટ આપવામાં નથી. ભાજપે દગો કર્યો છે, પેટમાં છુરી મારી છે. આવા ઉત્સાહી, આવા સમાજલક્ષી માણસને આ લોકોની કદર ન કરી. હંસાબેન ગોબારી હતા, તેની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપેલી છે. ખરેખર જે કામ કરતા હતા એને ભાજપે ટિકિટ આપેલી જ નથી, એને આપવી જોઈએ. એટલે અમે હવે આ વોર્ડ નંબર 9ના તમામ કાર્યકરો તથા કર્મચારીઓ નક્કી કરેલું છે કે ભાજપ વિરુદ્ધ મતદાન